હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગુજરાતીની તારીખ 18/1/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોના જવાબનું અહીં આપણે સોલ્યુશન શીખીશું। તો ચાલો શીખીએ 18/1/2025ની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં ગુજરાતી વિષયના 6 અને 7ના પાઠના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કોઈ પણ એક ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। વિભાગ 1માં ફકરો આપેલો છે। માંસાહારી પ્રાણીઓમાં સૌથી મોટું રીંછ પર ધ્રુવ પ્રદેશનું સફેદ રીંછ છે। તેના વિશેનો ફકરો વાંચીશું, સમજીશું અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। 1. સફેદ રીંછ ખોરાકમાં શું લે છે? સફેદ રીંછ ખોરાકમાં મોટી માછલીઓ લે છે। 2. રીંછના કાન શા માટે નાના હોય છે? શરીરની ગરમી બહાર નીકળી ના જાય તે માટે રીંછના કાન નાના હોય છે। 3. રીંછને તરવામાં કુશળ હોવું શા માટે જરૂરી છે? ધ્રુવીય પ્રદેશમાં રહેતા સફેદ રીંછને શિકાર કરવા માટે ઘણીવાર દૂર સુધી તરવું પડે છે। તેઓ હિમશિલાઓ પર રહે છે અને ખોરાકની શોધમાં સમુદ્રમાં ઘણા કિલોમીટર સુધી તરી શકે છે, તેથી તેમને તરવામાં કુશળ હોવું ખૂબ જરૂરી છે। 4. સફેદ રીંછ જોવા ક્યાં જવું પડશે? સફેદ રીંછ જોવા ધ્રુવ પ્રદેશના હિમશિલાઓમાં જવું પડશે। 5. શિકારીઓ સફેદ રીંછનો શિકાર શા માટે કરે છે? શિકારીઓ સફેદ રીંછનો શિકાર તેની ચામડી માટે કરે છે। વિભાગ બીજો છે। શ્રી જગદીશચંદ્ર બોઝનો ફકરો છે, વાંચવાનો છે, સમજવાનો છે। તેના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે। 1. જગદીશચંદ્ર શું કાર્ય કરતા હતા? જગદીશચંદ્ર બોઝ એક વૈજ્ઞાનિક હતા। તેઓ વનસ્પતિઓ અને તેમની વૃદ્ધિ વિશે અભ્યાસ કરતા હતા। 2. જગદીશચંદ્રે કઈ બાબતની શોધ કરી? જગદીશચંદ્રે વનસ્પતિઓમાં પણ જીવ હોય છે એ બાબતની શોધ કરી। 3. જગદીશચંદ્રએ કઈ બાબતનો દાવો કર્યો? જગદીશચંદ્રે દાવો કર્યો કે જો વનસ્પતિને વિષ આપવામાં આવે તો તે પણ માનવીની જેમ મરી જાય છે। 4. વિજ્ઞાનીઓ કઈ શરતે પ્રયોગ કરવા સંમત થયા? વિજ્ઞાનીઓએ જગદીશચંદ્રને કહ્યું કે તેઓ જાતે જ ઝાડને વિષ આપશે, એટલે કે તેઓ જગદીશચંદ્ર પર વિશ્વાસ કરતા ન હતા અને તેઓ જાતે જ પ્રયોગ કરવા માંગતા હતા। 5. વિષની ઝાડ પર શા માટે કોઈ અસર ન થઈ? વિષની ઝાડ પર કોઈ અસર ન થઈ કારણ કે તે સાકરની ટીકડી હતી। ત્યારબાદ વિભાગ ત્રીજો છે। આજે રાહુલ ખૂબ ઉત્સાહમાં હતો। આ વર્ષે તેની રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં નંબર આવ્યો હતો। ફકરો વાંચવાનો છે, સમજવાનો છે। તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, રાહુલ કેમ લઘુતા ગ્રંથિથી પીડાતો હતો? રાહુલને 50થી 55% આવતા હતા, એટલે તે લઘુતા ગ્રંથિથી પીડાતો હતો। 2. માતા પિતાના વર્તનની તેના પર કેવી અસર થઈ? રાહુલના માતા પિતા તેના પર દબાણ ન કરતા હતા। જ્યારે તેને ઓછા માર્ક્સ આવતા ત્યારે પણ તેઓ તેને ખીજાતા નહોતા, પરંતુ તેને પ્રોત્સાહન આપતા હતા। તેઓ રાહુલને સમજાવતા હતા કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ગુણ હોય છે અને તેને ગુણ વિકસાવવા જોઈએ। આથી રાહુલને પોતાના પર વિશ્વાસ થયો અને તેણે પોતાની શક્તિઓને ઓળખી। 3. સૌપ્રથમ રાહુલે ક્યાં સફળતા મેળવી? સૌપ્રથમ રાહુલે તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ આવીને સફળતા મેળવી। 4. રાહુલને માતાના કયા શબ્દો યાદ રહ્યા હતા? રાહુલને માતાના શબ્દો યાદ રાખ્યા કે તું હજુ મહેનત કર, તને જરૂર સફળતા મળશે। 5. આ ફકરાને કયું શીર્ષક આપી શકાય? આ ફકરાને નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે એ શીર્ષક, અથવા લઘુતા ગ્રંથિથી સફળતા તરફ એ શીર્ષક આપી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ 5-7 લીટીના સંવાદની રચના કરવાની છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ડૉક્ટર, નર્સ, દર્દી, તાવ, ઇન્જેક્શન, તેના આધારે એક સંવાદ બનાવેલો છે। એવી રીતે આપણે સંવાદ બનાવવાના છે। તો અહીંયા વિભાગ પહેલામાં રમત, ક્રિકેટ, તાલીમ, ઇનામ, આયોજક, સ્પર્ધક, એ રીતના શબ્દોનો ઉપયોગ કરી આપણે અહીંયા સંવાદ બનાવવાનો છે। મેં અહીંયા આયોજક, સ્પર્ધક આ રીતે સંવાદ બનાવેલો છે। તે સંવાદ તમે આ રીતે બનાવશો અને જવાબ લખી શકો છો। મેં અહીંયા જે સંવાદ બનાવ્યો છે એ જ સંવાદ બનાવવો જરૂરી નથી, તમને મનગમતો કોઈ પણ સંવાદ બનાવી શકો છો। વિભાગ 2માં દુકાનદાર ગ્રાહકનો સંવાદ છે, તે તમે આ મુજબ બનાવી શકો છો। તેની અંદર ઉપરમાં લખેલા શબ્દોનો ઉપયોગ થવો જરૂરી છે। વિભાગ 3માં રીંછ અને સિંહનો સંવાદ બનાવ્યો છે। તેમાં આમંત્રણ, ઘેર, ખુશ, મધ એવા શબ્દોનો ઉપયોગ કરી આ સંવાદ પૂર્ણ કરવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી શક્ય હોય તેટલા વિરોધી અર્થમુખી વાક્ય બનાવવાના છે। ઉદાહરણ છે,
રમેશે મોટી કાળી બિલાડી પાળી છે, તો એનું વિરોધી થાય રમેશે નાની ધોળી બિલાડી પાળી છે. આવી રીતે શક્ય હોય તેટલા વિરોધી શબ્દ મૂકી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. વિભાગ પહેલું, એક ટેબલની નીચે ધોળી બિલાડી છે, તો ટેબલની ઉપર કાળી બિલાડી છે. 2 નબળા વિદ્યાર્થીઓ શાળામાં અનિયમિત અથવા ગેરહાજર રહે છે, તો હોશિયાર વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત અથવા હાજર રહે છે. 3 દુકાનમાં વર્ષોમાં ઘણા ખેડૂતની સ્થિતિ નબળી હોય છે, તો સુકાળના વર્ષોમાં ઘણા ખેડૂતની સ્થિતિ સારી હોય છે. 4 દિવાળી પહેલાં ખૂબ ઠંડી પડે છે, તો દિવાળી પછી ઓછી ગરમી પડે છે. 5 મહેશે ઊભી લીટીઓવાળું કાળું શર્ટ પહેરેલું છે, મહેશે આડી લીટીઓવાળું ધોળું શર્ટ પહેરેલું છે. ત્યારબાદ બીજો વિભાગ છે, એની અંદર પણ આવી રીતે જ કરવાનું છે. 1 જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે, જંગલમાં ઓછા પાલતુ પ્રાણીઓ રહે છે. 2 નિયમિત આવવું એ આપણી ફરજ છે, અનિયમિત આવવું એ આપણી બેદરકારી છે. 3 આપણે શત્રુને પ્રેમ કરવો જોઈએ, તો આપણે મિત્રને નફરત કરવી જોઈએ. 4 નિર્મળ ઓછો આળસુ છોકરો છે, નિર્મળ ખૂબ મહેનતુ છોકરો છે. 5 ટ્રાફિકના નિયમ તોડનાર વ્યક્તિ દેશનું અહિત કરે છે, ટ્રાફિકના નિયમ પાલન કરનાર વ્યક્તિ દેશનું હિત કરે છે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે, 1 થોડું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, ખૂબ મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 2 થોડા દિવસ કુટુંબમાં શાંતિ રહી, તો વધારે દિવસ કુટુંબમાં ઝઘડા થયા. 3 હેતલના ઘરનો મોટો દરવાજો બંધ છે, હેતલના ઘરનો નાનો દરવાજો ખુલ્લો છે. 4 અમે સાંજે ઊંચા ઝાડ પર નાની ટેકરીઓ જોઈ, અમે સાંજે નીચા ઝાડ પર મોટી ટેકરીઓ જોઈ. 5 છોકરાને થતું કે ચંદ્ર રાજી હોય ત્યારે વધે, છોકરાને થતું કે ચંદ્ર નારાજ હોય ત્યારે ઘટે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેમાં વાક્યને અનુરૂપ યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. ઓ, અરે રે, વાહ, આમાંથી કોઈ પણ શબ્દ મૂકી તમે વાક્ય બનાવી શકો છો. વિભાગ પહેલો, અરે રે, તમને વાગ્યું. બીજું, વાહ, ખરેખર તે શિક્ષક ભણાવવાની રીત એટલે. ત્રીજું, અરે રે, બિચારો કાયમી દુઃખી જ રહ્યો. 4 ઓહ, મારા કહેવાથી આટલું બધું ખોટું લાગ્યું. 5 વાહ, કેટલો અદ્ભુત નજારો. ત્યારબાદ બીજો વિભાગ છે, વાહ, કેવું સુંદર દ્રશ્ય. ઓહ, વર્ષોથી એકલા જ રહે તેમને વળી આવું. અરે રે, સરસ્વતીબા કેટલા દુઃખી છે. વાહ, આજે તો મારી ભાવતી મીઠાઈ. વાહ, તેને ગોલ્ડ મેડલ મળ્યો. આવી રીતે તમે લખી શકો છો. 3 1 વાહ, તેનું કામ ખરેખર સુંદર છે. બીજું છે, અરે રે, મણિબાના દુઃખનો અંત જ ન આવ્યો. ત્રીજું છે, અરે રે, હવે તો હું કંટાળી જ ગઈ છું. ચોથું છે, અરે રે, આ દુઃખના દાડા જાય તો સારું. 5 વાહ, કેવું મધુર ગીત. આવી રીતે તમે ઓહ, અરે રે, વાહ એવા શબ્દ મૂકી આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરશો. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી ગમે તે એક વિષય પર રજા મેળવવા તમારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી લખવાની છે. 1 તમારી બીમારીને લીધે શાળામાં જઈ શકાય તેમ નથી, તો તેના વિશે રજા ચિઠ્ઠી લખી શકાય. પહેલાં તમારે તારીખ લખવાની છે, તમારી શાળાનું નામ, વિષય, બીમારીને લીધે શાળામાં રજા લેવા બાબતે આદરણીય તમારા સરનું નામ લખી આ રીતે તમે ડિટેલમાં તમે લખી શકો છો. તમે આ મુજબ તમારી શાળામાં રજાપત્ર લખી તમારું નામ તમારે નીચે લખવાનું છે. ત્યારબાદ બીજું છે, તમારી મામાની દીકરીના લગ્ન હોવાથી શાળામાં જઈ શકાય તેમ નથી, તો અહીંયા પણ તમારે તમારી શાળાનું નામ, વિષય, મામાની દીકરીના લગ્ન હોવાથી શાળામાં રજા લેવા બાબતે તમારા સરનું નામ લખવાનું છે, ક્યાંથી ક્યાં સુધી રજા લેવાની છે તે લખવાનું છે, અને આ રીતે તમારે ડિટેલમાં થોડીક માહિતી લખી તમારું નામ લખવાનું છે. ત્યારબાદ ત્રીજું છે, તમારે મિત્ર સાથે વોટર પાર્કમાં જવાનું હોવાથી શાળામાં જઈ શકાય તેમ નથી, તો સૌપ્રથમ તારીખ લખવાની, તમારી શાળાનું નામ, વિષય લખવાનો છે, તમારે મિત્ર સાથે વોટર પાર્કમાં જવાનું છે શાળાની રજા બાબતે, આદરણીય તમારા સરનું નામ લખવાનું છે, કેટલી તારીખે જવાનું છે તે ડિટેલ લખવાની છે, અને ક્યાં જવાનું છે તે બધું લખી તમારે તમારી ગેરહાજરીનું કારણ બતાવી તમારું નામ લખવાનું છે. આ રીતે તમે લખી શકો છો. અહીં આપણે ગુજરાતી વિષયની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા દોસ્તો. એકમ કસોટીના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.